જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જાણીશું કે લક્ષ્મણની પત્ની ઉર્મિલાએ 14 વર્ષ સુધી ઊંઘનું બલિદાન શા માટે આપ્યું હતું। જ્યારે ભગવાન શ્રી રામને 14 વર્ષ માટે વનવાસ મળ્યો ત્યારે તેમના ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે જવાની તૈયારી કરી રહ્યા હતા। તે સમયે તેમની પત્ની ઉર્મિલાએ પણ એમની સાથે જવા ઈચ્છા દર્શાવી। ઉર્મિલાનું સમર્પણ જોઈને લક્ષ્મણ આનંદિત તો થયા, પરંતુ તેમણે ઉર્મિલાને મહેલમાં જ રહેવાનું કહ્યું। લક્ષ્મણ જાણતા હતા કે તેઓ રામ અને સીતાના રક્ષણ માટે રાત્રિને દિવસ જાગતા જ રહેશે અને આ માટે તેમણે ઊંઘને પૂરી રીતે જીતવી જરૂરી હતી। લક્ષ્મણે પોતાના નિશ્ચયને સાર્થક કરવા માટે નિદ્રા દેવીની ઉપાસના કરી અને એમને પ્રાર્થના કરી કે તેઓ 14 વર્ષ સુધી ઊંઘ વિના જીવવા સમર્થ બની રહે। નિદ્રા દેવી લક્ષ્મણની આ અદ્ભુત પ્રાર્થનાથી પ્રસન્ન થઈ, પરંતુ એમણે શરત મૂકી કે ઊંઘનો સંતુલન જાળવવા માટે કોઈ બીજા વ્યક્તિએ આ ઊંઘ લેવી પડશે। લક્ષ્મણે આ માટે પોતાની પત્ની ઉર્મિલાનું નામ લીધું અને નિદ્રા દેવીને વિનંતી કરી કે તેમના બદલે ઉર્મિલા 14 વર્ષ માટે ઊંઘ લેશે। નિદ્રા દેવી અયોધ્યાના રાજમહેલમાં પહોંચી અને ઉર્મિલાને પૂછ્યું કે શું તે લક્ષ્મણ માટે આ બલિદાન આપી શકશે। ઉર્મિલા પ્રેમ અને સમર્પણની ભાવના સાથે સંમત થઈ। તેમણે નિદ્રા દેવીને કહ્યું કે તેઓ 14 વર્ષ સુધી નિદ્રા માટે તૈયાર છે અને જ્યારે લક્ષ્મણની તપસ્યા પૂર્ણ થશે ત્યારે તે જાગશે। લક્ષ્મણની આ અદ્ભુત તપસ્યા અને ઉર્મિલાના આ બલિદાનના કારણે તેઓ ગુડાકેશ તરીકે જાણીતા બન્યા। ગુડાકેશ એ વ્યક્તિ માટે વપરાતું ઉપનામ છે જેણે ઊંઘ પર વિજય પ્રાપ્ત કરે છે। જ્યારે લંકા યુદ્ધમાં રાવણના પુત્ર મેઘનાદ સાથે લડાઈ થવાની હતી ત્યારે લક્ષ્મણની આ તપસ્યા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ। મેઘનાદને વરદાન મળેલું હતું કે જે કોઈ ઊંઘને જીત્યો હશે એ જ તેનો સંહાર કરી શકશે। જો ઉર્મિલાએ લક્ષ્મણ માટે આ ત્યાગ ન કર્યો હોત તો કદાચ મેઘનાદને મારવો અશક્ય બની જાય। 14 વર્ષના વનવાસની અવધિ પૂરી થયા પછી જ્યારે અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થયો ત્યારે લક્ષ્મણના ચહેરા પર એક અનોખું હાસ્ય હતું। આ જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા। શ્રી રામે પૂછ્યું કે તેઓ કેમ હસી રહ્યા છે? ત્યારે લક્ષ્મણે જવાબ આપ્યો કે 14 વર્ષ સુધી એમણે ઊંઘ પર વિજય મેળવ્યો છે, પણ હવે નિદ્રા દેવી એમને ઘેરી રહી છે। તેમ છતાં તેમણે નિદ્રા દેવી પાસે એક છેલ્લી વિનંતી કરી કે તેમને થોડો વધુ સમય મળે જેથી તેઓ રામનો રાજ્યાભિષેક જોઈ શકે। આ રીતે ઉર્મિલાના અનન્ય ત્યાગ અને લક્ષ્મણની અતુલનીય તપસ્યાની આ કથા સદીઓ સુધી લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।